एक बार मैंने एक बात बताई थी, आप लोगों को शायद याद होगी। एक नास्तिक में नास्तिक मानस जेने भगवान भगवान काई एने कोई लेवा देवा नहीं। भगवान शू छे कोई लेवा या कने कोई भगवान ने के भाई भगवान सिवाय नी बात कर, भगवान भगवान काई छे नहीं, भगवान मने गमता नहीं। एनो कुटुंब परिवार भेगू मळ्यो अने कई भाई आने कई आने भगवान ना मार्गे वारो पड़शे ने। ई के भाई भगवान भगवान कुछ है ही नहीं। एना परिवार एक कर्યું કે આને કોઈ સદગુરુના ચરણમાં લઈ જઈએ તો કામ થાય આને। ઈ કે આને સદગુરુ ને તો હા ચલો ક્યાં જાશું? જંગલમાં ગયા, એક મહાત્મા ઝૂંપડી બાંધીને બેઠા હતા। જય સિયારામ, આઈએ બેટા જય સિયારામ। એ કે મહાત્માજી અમારે એક 35-40 વર્ષનો વ્યક્તિ થઈ ગયો, એને કોઈ શિવનું નામ નહીં, રામનું નામ નહીં, ભગવાનનું નામ કાંઈ લેવા દેવા જ નહીં। હવે ઈ વ્યક્તિ જો મરી જશે ને તો ઈ નરકમાં જશે। હવે સ્વર્ગમાં જાય કાંઈક સુવિધા કરીએ ને તો બેડો પાર થઈ જાય। અને એને એકવાર ભગવાનનું નામ લેવડાવો। ઠીક, મહાત્મા કે એને લઈ આવો તમે મારી પાસે। આ ઘરના કીધું ભાઈ આપણે હાલો એક મહાત્મા છે, હું જંગલમાં જવાનું છે, ત્યાં એને મળી આવીએ। બોલો કે મહાત્મા કને મારે નથી ચાલવું, એ મહાત્મા વાતમાં તમે જાણો, મુझे कुछ लेना देना ही नहीं है, ओ मुझे वहां नहीं जाना है। अरे भाई तू हाल तो करो કે નહીં। खूब परिवारजनों समझायो, पछी अहींया केम अमुक अमुक समझी समझीने पछी पूजा तो कराओ, पछी तारी हगाई थई जशे, पूजा तो कराओ। के मां नथी करावी, હવે કરાવ તો ખરો, હગાઈ થઈ જશે ના નથ કરાવી। એ પણ તું કરાવ, બાપુ કુંડળી જુએ છે અને જે મંગળની શનિની બાપુ કઈ પૂજા કરાવવાથી એ હગાઈ થઈ જાય છે। તો એ પરાણે પરાણે તૈયાર થાય, પાછો એમ કે ધોતી નહીં પહેરું, જાણે કે મારા હારોથી પૂજા કરાવાયો હોય। એવો નાસ્તિક કે ભાઈ મારે નથી હાલવું, તમે જાઓ। અને એમ કહેવાય છે કે એને એક શરત રાખી કે જો ભાઈ હું હાલીશ કરો, પણ તમારો મહાત્મા મને કાંઈ ભગવાનનું નામ ક્યારે કહેશે તો હું કોઈ માળા કંઠી ભગવાનનું નામ કાંઈ લઈશ નહીં। એ કે ભલે। ઓલા તો લઈ ગયા મહાત્મા પાસે, જય સિયારામ મહાત્મા જય સિયારામ। ઓલો તો આમ આંટીએ પગ ચડાવીને બેઠો, જાણે કેમ મહાત્મા એનો કાંઈક ગુનો કર્યો એમ। બોલા ક્યાં હે? बोला महात्मा के पास मैं चला, बाहर बैठा हूं, अंदर नहीं चलूंगा। ये के तू हाल तो खरो खाली, ये नहीं नहीं तमे जाओ बता महात्मा पास, मुझे नहीं जाना है। आ तो आया भाई महात्मा के तू एक टेक लई गए, जो महात्मा आ बधाय पराणे तमे टेक नु कहता हो तो मने कोई भगवान भगवान नी टेक देता नहीं। ये के मैं भगवान भगवान ने मानने वाला आदमी नहीं हूं। ये के भाई भगवान में तू न मान, एक काम कर, शू आज थी तारे एक नियम लेवानो खाली के तारा घरनी सामे जे व्यक्ति रहेशे ने एनु तारे सवारमां मोढुं जोईने पछी जवानुं। बोला ई बरोबर लो, ई एमां काई भगवान भगवान ना आवे। आपड़ा घरनी सामे तो ई के ओलो रणछोड़ कुंभार रहेशे एनु मोढुं जोई लो। એટલે આ તો ઘરે નીકળે એટલે આમ બારી આમ ખોલી હોય ને એટલે રણછોડનું મોઢું જોઈને જતો રહે। પછી 1, 2, 3 એમ રોજ મોઢું જોવાની આદત પડી ગઈ, આદત પડી ગઈ। 4, 6, 8 મહિના થઈ ગયા પછી આદત પડી ગઈ, રણછોડનું મોઢું જોઈને જતા રહે। હવે આ વાતની રણછોડને ખબર નહીં કે મારો મોઢું જોઈને જતો રહેશે। એકની રણછોડને 2 માણસને ગામ જવાનું થયું, તે સવારે વહેલા એ મટીની ખાણમાં જતા રહ્યા, કેમ કે કુંભાર ભગત હતા એટલે માટલા ઘડે, એટલે માટીની ખાણમાં ખાણ ખોદવા ગયા। અને આ ભાઈને તેથી ગામ જવાનું છે, એમ થયું લે વહેલું મોડું જોઈને નીકળી જાઉં। ત્યાં બાયણું ખોલું, રણછોડ કુંભાર દેખાય નહીં, રાડ પાડી, એ રણછોડ કુંભાર, ओ रणछोड़। बोला दिखाई नहीं दिया कहीं, ये कुंभार भगत क्या गयो हशे? एनी घरवाळीए कीधुं के माटी खोदवा गया छे खाणे, अने आ तो माटी के हालो मारे ओमे जावुं छे, गामनी बारे खाण छे, एनुं मोढुं जोईने चाल्यो जाईश। आपणे तो एनुं मोढुं ज जोवानुं कीधुं छे महात्माए, और क्या किया है, भगवान का नाम तो है नहीं। हवे मां ओलो कुंभार खोदतो 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 अंदरथी चरू निकळ्यो सोनानो। सोनानो चरू देखाणो, आहा सोનું જોરદાર। અને એને એમ થયું કે હવે કોઈ જોતું નથી, એટલે બારે જઈને જોઈ આવું। અને આમ ઈ પાર ચડ્યો ને ઓલો આમ પાર ચડ્યો, જોયું ઓનું મોઢું દેખાય કે મેં જોઈ લીધું જોઈ લીધું। ઓલો કે ઉભો રે અહીંયા શું જોઈ લીધું? એ કે મેં જોઈ લીધું। એ પણ તું અહીંયા તો આવ, કોઈને કહેતો નહીં, જે છે એમાં અડધું તારું ને અડધું મારું। બોલો કે શું છે? એ કે હોના મોર મળી છે, અડધી તું લઈ જા, અડધી હું લઈ જાઉં। અને આ તો અડધી અડધી બે રણછોડ કુંભારે અડધી એને દીધી કે કોઈને કે નહીં, અડધી ફાંટબા દઈને ઘરે આવ્યો। ઘરે આવીને કે આ શું? તો કે હોના મોર સીધા બંગલા। અને પછી મહાત્મા કને ગયો, મહાત્મા
તમે મને એક ટેક દીધી ને જો સોના મોર મળી તો હવે એવી ટેક આપો કે મારો આ જીવન ધન્ય બની જાય. એક એવી ટેક આપો તો કે જા બેટા રામનું નામ ભજજે અને રામનું નામ રામ 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 કરતા કરતા ભગવાનના શરણે થઈ જજે. આવા સંતો હોય. એટલે આ બધી વસ્તુ છે. એટલા માટે સંતોને કાંઈ નથી લઈ જવાનું. આ જગતમાં સંતો બધું આપણા માટે જ મૂકીને જાય છે. અને મારા શત્રુઘ્નદાસજી મહારાજ તો મારા માટે કેટલો ભરપૂર ખજાનો છોડીને ગયા હશે. એ કે લૂંટ્યા કર બેટા, ભગવાન કા ભજન લે, હરિહર ટુકડા ચલાવ. અને કહ્યું છે ને કે ટુકડોમાં હરી ઢુકડો છે.